અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં જેમના મૃત્યુ થયા છે તેમના પરિવારના ડીએનએ મેચ થયા બાદ ડેડ બોડી સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે। ભયાવહ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા થઈ રહી છે, જેમાં વડોદરાના 4 લોકોના ડીએનએ સેમ્પલની ઓળખ થતાં પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવી રહ્યા છે, જેમાં મંજલપુર અને સુભાનપુરા વિસ્તારમાં રહેતા 2 મહિલાઓના મૃતદેહ છે તે પરિવારને સોંપતા આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે। વડોદરાના બીજા મહિલા મુસાફરનો મૃતદેહ ઘરે આવ્યો હતો। સાથે અંજુ શર્મા પોતાની પુત્રી પાસે લંડન જવા પ્લેનમાં બેઠા હતા અને પ્લેન ક્રેશમાં તેમને જીવ ગુમાવ્યો હતો અને આજે સવારે તેમના મૃતદેહને ગ્રીન કોરિડોર રચીને નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો અને સમતા વિસ્તારની અરુણાચલ સોસાયટીના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી ને મૃતકના પરિવારજનો સાથે ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત લોકો છે તે જોડાયા હતા। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો અમદાવાદમાં એર ઇન્ડિયાના જે પ્લેન છે વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે। ખાસ કરીને તેઓના ડીએનએ મેચ કરવામાં આવી રહ્યા છે અને પરિવારને છે તે મૃતદેહોમાં આપવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરા જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વડોદરાના પણ જે યાત્રિકો હતા જે લંડન જઈ રહ્યા હતા તેઓ સાથે પણ આ જ દુર્ઘટના ઘટી છે, જેમાં તમામ લોકોના મોત થયા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ડીએનએ ટેસ્ટ બાદ પરિવારને જે મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે ત્યારે પરિવારમાં પણ આક્રંદ સાથે કલ્પાંત કરતો જે પરિવાર છે તે હાલ નજરે ચડી રહ્યો છે ને સૌ કોઈની આંખો અશ્રુભીની આંખે છે તે તમામ લોકો છે તે આ મૃતકને શ્રદ્ધાંજલિ આપી અને વિદાય આપી રહ્યા છે।